એક વાટકી દાળ સાંભળવામાં ખૂબ નાની વાત લાગે છે ને, પણ ક્યારેક આવી નાની વસ્તુ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી દેતી હોય છે. એક નવી વહુને એવું લાગતું હતું કે મુશ્કેલીમાં માણસની મદદ કરવી એ જ સાચી માનવતા છે. પરંતુ તેની સાસુનો એક જ નિયમ હતો, ઘરની કોઈ પણ વસ્તુ બહાર નહીં જાય. જ્યારે એક લાચાર પડોશણ પોતાના બીમાર દીકરા માટે માત્ર એક વાટકી દાળ માંગવા આવી, ત્યારે સાસુએ તેને સ્પષ્ટ ના પાડી દીધી. પણ થોડા જ દિવસોમાં એવી ઘટના બની કે વર્ષોથી બંધ થયેલું એક દિલ ફરીથી ખુલ્લું થઈ ગયું. આખરે એવું શું બન્યું કે સાસુએ પોતાનો વર્ષો જૂનો નિયમ તોડી નાખ્યો? ચાલો સાંભળીએ એક હૃદયસ્પર્શી વાર્તા, એક વાટકી દાળ. સાંજના 5 વાગ્યા હતા. વરસાદ પડ્યા પછીનું વાતાવરણ ખૂબ જ મનમોહક લાગતું હતું. ઘરની ગેલેરીમાં ઠંડો પવન આવી રહ્યો હતો. રસોડામાં નવી વહુ શીતલ ચા સાથે ગરમ ભજીયા બનાવી રહી હતી. લગ્નને હજુ માત્ર 3 મહિના જ થયા હતા. શીતલ સ્વભાવે ખૂબ જ મળતાવડી અને મદદરૂપ હતી, પરંતુ તેની સાસુ વર્ષાબેનનો સ્વભાવ તેના કરતાં એકદમ જ વિપરીત હતો. વર્ષાબેનનો એક જ નિયમ હતો, ઘરની કોઈ પણ વસ્તુ બહાર નહીં જાય. શીતલે ઘણીવાર સાંભળ્યું હતું કે જો કોઈ પાડોશી મીઠું, દૂધ, દાળ કે ખાંડ માંગવા આવે તો વર્ષાબેન સ્પષ્ટ ના પાડી દેતા. એક દિવસ શીતલે પૂછ્યું પણ હતું, મમ્મી, જો કોઈને સાચી જરૂર હોય તો? વર્ષાબેને ગંભીર અવાજમાં કહ્યું, બેટા, દુનિયા બહુ સ્વાર્થી છે. એકવાર આપવાનું શરૂ કરીએ પછી રોજ દરવાજા પર ઊભા રહે. મેં જીવનમાં ઘણું જોયું છે. શીતલ ચૂપ રહી ગઈ. એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા. શીતલે દરવાજો ખોલ્યો. સામે પડોશમાં રહેતી કાંતાબેન ઊભી હતી. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. બેટા, માફ કરજે, આજે મારા દીકરાને તાવ છે. ડૉક્ટરે ખીચડી ખવડાવવાનું કહ્યું છે. ઘરમાં દાળ પૂરી થઈ ગઈ છે. એક વાટકી મગની દાળ મળી જાય તો કાલે સવારે પાછી આપી જઈશ. શીતલ કંઈ બોલે એ પહેલાં જ પાછળથી વર્ષાબેન આવી ગયા. તેમણે તરત જ કહ્યું, અમારા ઘરે પણ બહુ ઓછી છે, માફ કરજો. કાંતાબેને સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ વાત નહીં બહેન, એટલું કહી તેઓ ઉદાસ ચહેરે પાછા ફરી ગયા. આ જોઈને શીતલને ખૂબ ખરાબ લાગ્યું. તે ધીમેથી બોલી, મમ્મી, આપણી પાસે તો આખો ડબ્બો ભરેલી દાળ છે. વર્ષાબેન થોડા કડક અવાજમાં બોલ્યા, વહુ, મને બધું ખબર છે, પણ હું જે કરું છું તે ઘરના ભલા માટે કરું છું. શીતલ વધુ કંઈ બોલી નહીં. રાત્રે જમતી વખતે પણ તેનું મન ભારે હતું. એને વારંવાર કાંતાબેનનો ઉદાસ ચહેરો યાદ આવતો હતો. બીજા દિવસે સવારે શીતલ બજારમાં શાક લેવા ગઈ. ત્યાં રસ્તામાં તેને કાંતાબેન મળ્યા. તેમના હાથમાં દવાઓની થેલી હતી. શીતલે પૂછ્યું, હવે દીકરાની તબિયત કેવી છે? કાંતાબેન હળવેથી હસ્યા. હવે થોડું સારું છે બેટા. રાત્રે બીજી જગ્યાએથી દાળ મળી ગઈ એટલે ખીચડી બનાવી શકી. થોડીવાર પછી તેમણે ઉમેર્યું, માંગવું કોઈને ગમતું નથી બેટા, પણ ક્યારેક સમય માણસને મજબૂર બનાવી દે છે. આ શબ્દો શીતલના દિલમાં ઉતરી ગયા. સાંજે ઘરે આવી તો વર્ષાબેન આંગણામાં બેઠા હતા. તેમણે પૂછ્યું, વહુ, આજે બહુ શાંત કેમ છે? શીતલે ધીમેથી કહ્યું, મમ્મી, એક પ્રશ્ન પૂછું? પૂછ ને. શું ક્યારેય તમારા જીવનમાં એવો સમય આવ્યો હતો જ્યારે તમને કોઈની મદદની જરૂર પડી હોય? આ પ્રશ્ન સાંભળતા જ વર્ષાબેન થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયા. તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આંખો ક્યાંક દૂર ભૂતકાળમાં ખોવાઈ ગઈ. શીતલને સમજાઈ ગયું કે આ પ્રશ્નનો જવાબ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વર્ષો જૂની એક ઘટનામાં છુપાયેલો છે. વર્ષાબેને ઊંડો શ્વાસ લીધો અને
ધીમે અવાજે બોલવાનું શરૂ કર્યું. એક સમય એવો પણ હતો જ્યારે હું પણ દરેકની મદદ કરતી હતી. કોઈ મીઠું માગે તો આપતી, કોઈ દૂધ માગે તો આપતી, કોઈ પૈસા માગે તો પણ ના કહેતી નહોતી. શીતલ શાંતિથી સાંભળતી રહી. પણ પછી એક એવી ઘટના બની કે મેં નક્કી કરી લીધું કે હવે ઘરની કોઈ વસ્તુ બહાર નહીં જાય. શીતલે ધીમેથી પૂછ્યું, શું થયું હતું મમ્મી? વર્ષાબેનની આંખો ભીની થઈ ગઈ. આ વાત લગભગ 15 વર્ષ જૂની છે. ત્યારે તારા સસરાની નોકરી નવી હતી. પગાર પણ બહુ ઓછો હતો. ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ પડતો. અમારી બાજુમાં એક બેન રહેતા હતા. શરૂઆતમાં તેઓ ક્યારેક ખાંડ માંગતા, ક્યારેક ચોખા, ક્યારેક તેલ. હું ખુશીથી આપી દેતી. મને લાગતું કે પડોશી તો પરિવાર જેવા જ હોય. ધીરે ધીરે તેમની માંગ વધતી ગઈ. એક દિવસ તો તેઓ 5,000 રૂપિયા ઉધાર લઈ ગયા. કહ્યું કે 1 મહિનામાં પાછા આપી દેશે. પણ મહિનો ગયો, 2 મહિના ગયા, પછી આખું વર્ષ પસાર થઈ ગયું. જ્યારે પણ પૈસાની વાત કરું, કોઈને કોઈ બહાનું બનાવી દે. પછી એક દિવસ ખબર પડી કે તેઓ ઘર વેચીને બીજા શહેરમાં જતા રહ્યા. વર્ષાબેનનો અવાજ ભારે થઈ ગયો. એ દિવસે મને પૈસાનું એટલું દુઃખ નહોતું થયું જેટલો વિશ્વાસ તૂટવાનું થયું. ત્યારથી મેં નક્કી કરી લીધું કે હવે કોઈને કંઈ નહીં આપું. શીતલે શાંતિથી તેમનો હાથ પકડી લીધો. મમ્મી, બધા લોકો એવા નથી હોતા. વર્ષાબેને તરત જ જવાબ આપ્યો. પણ સારા અને ખરાબની ઓળખ કેવી રીતે કરવી? શીતલ પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. 2 દિવસ પછી રાત્રે લગભગ 10 વાગ્યા હતા. અચાનક બહારથી કોઈના રડવાનો અવાજ આવ્યો. શીતલ દોડીને બહાર ગઈ. સામે કાંતાબેન ગભરાયેલા ઊભા હતા. બેટા, મારા દીકરાને ફરીથી તાવ ખૂબ વધી ગયો છે. ઓટો મળતો નથી. હોસ્પિટલ સુધી લઈ જવામાં મદદ કરશો? શીતલે એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તેણે તરત જ પોતાના પતિને ફોન કર્યો. થોડી જ વારમાં તેઓ કાર લઈને આવી ગયા. શીતલ પણ તેમની સાથે હોસ્પિટલ ગઈ. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, સમયસર લઈ આવ્યા એટલે મોટી મુશ્કેલી ટળી ગઈ. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, આજે તમે ન હોત તો હું શું કરતી? ઘરે પાછા ફરતા શીતલના મનમાં એક જ વિચાર હતો. મદદ માત્ર વસ્તુ આપવાથી નથી થતી. ક્યારેક સમય આપવો પણ સૌથી મોટી મદદ હોય છે. ઘરે પહોંચતા વર્ષાબેન જાગતા હતા. તેમણે કડક અવાજમાં પૂછ્યું, આટલી રાત્રે ક્યાં ગયા હતા? શીતલે આખી વાત કહી. વર્ષાબેન કંઈ પણ બોલ્યા નહીં, પરંતુ તેમના મનમાં કંઈક બદલાવ શરૂ થઈ ગયો હતો. તેમને પહેલી વાર લાગ્યું, કદાચ વર્ષો પહેલાં એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો હતો. પણ એનો અર્થ એ નથી કે આખી દુનિયા ખરાબ હોય. હોસ્પિટલની ઘટનાને 3 દિવસ થઈ ગયા હતા. વર્ષાબેન બહારથી તો સામાન્ય દેખાતા હતા, પરંતુ અંદરથી સતત કંઈક વિચારતા રહેતા હતા. શીતલે પણ નોંધ્યું કે હવે તેઓ પહેલાં જેટલા કડક નહોતા. એક સવારે વર્ષાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા. એટલામાં ફરી દરવાજા પર ટકોરા પડ્યા. શીતલે દરવાજો ખોલ્યો. સામે એક નાનકડી છોકરી ઊભી હતી. આંટી, મમ્મીએ મને મોકલી છે. થોડો ઘઉંનો લોટ મળશે? પપ્પાને પગાર આવવામાં 2 દિવસ બાકી છે. શીતલ કંઈ બોલે તે પહેલાં વર્ષાબેન પણ ત્યાં આવી પહોંચ્યા. છોકરીએ ડરતા ડરતા ફરી કહ્યું, નહીં હોય તો કોઈ વાત નહીં આંટી. વર્ષાબેન થોડા સમય સુધી તેની સામે જોતા રહ્યા. પછી અચાનક જ બોલ્યા, અંદર આવ બેટા. શીતલને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. વર્ષાબેન પોતે જ રસોડામાં ગયા. એક વાટકી લોટ ભર્યો. પછી વિચાર આવ્યો અને સાથે થોડી દાળ, થોડા બટાકા અને 2 કેળા પણ થેલીમાં મૂક્યા. છોકરી આશ્ચર્યથી જોઈ રહી હતી. આંટી, આટલું બધું? વર્ષાબેન હસ્યા. ઘરે જઈને મમ્મીને કહેજે કે જ્યારે અનુકૂળ થાય ત્યારે આપજે. ઉતાવળ નથી. છોકરી ખુશ થઈને ચાલી ગઈ. શીતલ વર્ષાબેન તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં પ્રશ્ન હતો. વર્ષાબેને હળવું સ્મિત કરીને કહ્યું, તું સાચી હતી શીતલ. એક વ્યક્તિના કારણે બધા લોકો વિશે ખોટું વિચારવું
યોગ્ય નથી. એક સાંજે દરવાજા પર ફરી ટકોરા પડ્યા. આ વખતે બહાર કાંતાબેન અને એ નાનકડી છોકરીની મમ્મી બંને ઊભા હતા. તેમના હાથમાં નાનો ડબ્બો હતો. વર્ષાબેન, આજે ખાસ કંઈ નથી, થોડો શીરો બનાવ્યો હતો. વિચાર્યું કે સૌથી પહેલાં તમારા ઘરે જ આપી આવીએ. વર્ષાબેને ડબ્બો લીધો. વર્ષો પછી તેમના ચહેરા પર એવું સ્મિત હતું જે શીતલે પહેલાં ક્યારેય જોયું નહોતું. એ દિવસે પહેલીવાર આખી સોસાયટીમાં એવું લાગ્યું કે પાડોશી માત્ર બાજુમાં રહેતા લોકો નથી, મુશ્કેલીમાં સાથે ઊભા રહેતા પોતાના લોકો છે. થોડા અઠવાડિયા પછી ભારે વરસાદ પડ્યો. સોસાયટીના ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયું. વર્ષાબેનના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું. ઘરમાં રાખેલો સામાન બચાવવો મુશ્કેલ થઈ ગયો. એટલામાં દરવાજો ખુલ્યો. કાંતાબેન પોતાના દીકરા સાથે આવ્યા. પાછળ બીજી પડોશણ પણ હતી. વર્ષાબેન, તમે ચિંતા ન કરો, આપણે બધા મળીને સામાન ઉપર મૂકી દઈએ. કોઈએ ફ્રીજ ખસેડ્યું, કોઈએ પલંગ ઉચક્યો, કોઈએ રસોડાનો સામાન સુરક્ષિત કર્યો. માત્ર 1 કલાકમાં જ આખું ઘર ગોઠવાઈ ગયું. આ જોઈને વર્ષાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, આજે સમજાયું કે સાચી સંપત્તિ પૈસા કે અનાજ નથી, સાચી સંપત્તિ તો સારા માણસો છે. કાંતાબેન હસીને બોલ્યા, પાડોશીનો દરવાજો બંધ રાખશો તો જરૂર પડે ત્યારે મદદ પણ બંધ થઈ જાય. દિલ ખુલ્લું રાખશો તો લોકો પણ દિલથી જોડાય. વર્ષાબેને શીતલ તરફ જોયું. બેટા, આજે તું મારી ગુરુ બની ગઈ. શીતલે તરત જ તેમના હાથ પકડી લીધા. ના મમ્મી, આપણે બંનેએ આજે જીવનની નવી શીખ મેળવી છે. સાંજ પડી રહી હતી. આંગણામાં 4 કપ ચા રાખેલા હતા. હાસ્યના અવાજો આખી ગલીમાં ગુંજી રહ્યા હતા. વર્ષાબેન મનમાં વિચારી રહ્યા હતા, જીવનમાં દરેક માણસ એક સરખો નથી હોતો. કેટલાક લોકો વિશ્વાસ તોડે છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે તૂટેલો વિશ્વાસ ફરીથી જીવંત કરી દે છે. અને એ દિવસ પછી વર્ષાબેનના ઘરના દરવાજા સાથે તેમનું દિલ પણ હંમેશા માટે ખુલ્લું રહી ગયું. તો મિત્રો, યાદ રાખજો, દરેક માંગનાર આદતથી નથી માંગતો. ઘણીવાર પરિસ્થિતિ તેને મજબૂર બનાવે છે. જો તમારી નાની મદદથી કોઈના ઘરમાં આશા પાછી આવી શકે તો મદદ કરવા માટે હાથ જરૂરથી લંબાવજો. કારણ કે સાચો સંબંધ લોહીથી નહીં પરંતુ માનવતાથી બંધાય છે. મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.